વિશ્વ ક્ષય દિન નિમિત્તે બોડેલીમાં યોજવામાં આવી રેલી। જય હિન્દ, હું છું સંજય રાણા, ટીમ જાગૃત સાથે। બોડેલી તાલુકામાં 24મી માર્ચ એટલે કે વિશ્વ ક્ષય દિન નિમિત્તે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ બોડેલી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વિશ્વ ક્ષય દિન નિમિત્તે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા આ રેલી યોજવામાં આવી હતી। રેલીમાં બેનરો, પોસ્ટર અને સ્ટીકરનું પ્રદર્શન કરી બોડેલી સેવા સદનથી નીકળી અને બોડેલીના રાજમાર્ગોથી તાલુકા હેલ્થ સેન્ટર કચેરી સુધી આ રેલી નીકળી હતી અને એમાં વિવિધ પ્રકારના લક્ષણોથી ટીબી થાય છે તેની સમજણ આપવામાં આવી હતી અને આ ટીબીની સારવાર સતત 6 મહિના સુધી લેવામાં આવે તો સંપૂર્ણપણે મળી શકે છે એની પણ વાત કરવામાં આવી હતી। આજ રોજ 24 માર્ચ વિશ્વ ક્ષય દિન નિમિત્તે તાલુકા બોડેલી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। પીએચઓશ્રી તથા ડિસ્ટ્રિક્ટ વિભાગના માર્ગદર્શન હેઠળ, જેમાં મેડિકલ ઓફિસર, આયુષ્યમો, એફએચડબલ્યુ, એમપીએચડબલ્યુ, એફએચએસ, એમપીએચએસ તથા સીએચઓએ ભાગ લીધો છે અને ટીબી અંગે અવેરનેસ ફેલાવી છે। આજના ડેની થીમ છે યસ વી કેન એન્ડ ટીબી, લીડ બાય ભારત, પાવર્ડ બાય જન ભાગીદારી। ટીબી અવેરનેસ અંગે હું જનતાને એક જ અપીલ કરીશ કે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં કોઈને પણ 2 સપ્તાહથી વધુ ખાંસી થતી હોય તો ગળપણની તપાસ પોતાના નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈને કરાવે અને પોતાના આરોગ્ય, પોતાના ઘર તથા સમાજને ટીબીથી સુરક્ષિત રાખે। થેન્ક યુ। ડોક્ટર જ્યોતિ રાઠવા, આયુષ્યમ પાંધરા।